હડતાળમાં ફાટા પડી ગયા। કર્મીઓને પૂછ્યા વગર હડતાળ સમેટવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। કર્મચારીઓના વોટ્સએપ ગ્રુપના સ્ક્રીનશોટ વાયરલ થઈ રહ્યા છે। એક જિલ્લાના આગેવાને પ્રમુખ સામે રોષ ઠાલવ્યો। ભાવનગરના વ્યક્તિએ તાપી પ્રમુખને ધમકી આપી। ભાવનગરના સંજય રાઠોડે સુરેશ ગામિતને ધમકી આપી છે। તાપીના પ્રમુખ સુરેશ ગામિતને મારી નાખવાની ધમકી આપવામાં આવી છે। મને કંઈ પણ થશે તો જવાબદારી પ્રમુખની, તેવું સુરેશ ગામિતનું કહેવું છે। આરોગ્ય કર્મચારી સંઘના પ્રમુખનું નિવેદન સામે આવ્યું છે। કોઈને લાગી આવ્યું હશે તો ફોન કર્યો હશે તેવું આરોગ્ય કર્મચારી સંઘના પ્રમુખ રણજીતનું નિવેદન સામે આવી રહ્યું છે। તાપી જિલ્લા પ્રમુખના સંદર્ભે સમજફેર થયેલો છે। તે આંદોલનમાં જોડાયેલા નહોતા એટલે બેઠકમાં આવવા માટે ના કહી હતી તેવું કહેવામાં આવ્યું। વોટ્સએપ દ્વારા પણ અલગ અલગ માણસો રોકીને એમણે મારી નાખવાની ધમકી આપવામાં આવી છે, જે આ મહાસંઘ માટે એક અયોગ્ય છે। જો આ બાબતે અમે ગાંધીનગર મિટિંગમાં આવીએ કે અન્ય જગ્યાએ મારા જીવ ઉપર જોખમ હોય એ ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના પ્રમુખશ્રી દ્વારા અથવા એમના માણસો દ્વારા મને અથવા તો મારી સાથેના બીજા જે હોદ્દેદારો છે એમને કંઈ પણ થશે તો એની સંપૂર્ણ જવાબદારી ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી સંઘના મહાસંઘના પ્રમુખ રણજીતસિંહ મોરી અને તેમના માણસોની રહેશે। મારા દ્વારા એમનું પણ નિવેદન છે કે રણજીતસિંહના માણસો દ્વારા મારે એવા કોઈ માણસો ન હોય। હું તો 25,000નો એક સેવક છું। તો કોઈને અસંતોષ થયો હોય, કોઈને મનમાની ન થઈ હોય અને અમારી હડતાલ ગેરમાર્ગે જતી હોય તો મારી ફરજ છે કોઈને રોકવા આવવા, કોઈને અટકાવવા। પણ એમને એ ન ગમ્યું હોય અને કર્મચારીઓને એવું લાગ્યું હોય કે ભાઈ પ્રમુખશ્રીનું અને 25,000નું એણે અપમાન કર્યું છે કે બાપની પેઢી, જેથી કોઈ કર્મચારીઓએ નો ડાઉટ એમને ફોન કર્યા છે। એ બાબતે હું જાણતો નથી અને મારે મારી નાખવાની ધમકી કે મારા માણસો દ્વારા મારી નાખવાની ધમકી ન હોય। હું તો મારા કર્મચારીઓના કામ કરવા નીકળ્યો છું। જેમાં કોઈને ગમતું હોય અને કોઈને ના ગમતું હોય એ મારો વિષય નથી।